તો હેલો વેલકમ ગાઈસ, તમારો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે સવારની સાથે સાથે થઈ ગઈ છે આપણા નવા વ્લોગની શરૂઆત। તો અમે આજે જઈ રહ્યા છીએ ધારી અને ચાલીને જાવી છીએ સ્ટેશને અત્યારે અમરેલીના। તો અમે પહોંચી ગયા છીએ સ્ટેશને અને અમે ટ્રેન પડી છે આપણી અસગર। તો અસગરમાં બેહીને જવાનું છે આપણે અને હમણાં ટિકિટ લઈને જાવી આપણે અંદર। તો આપણે ટિકિટ લઈ લીધી છે અને અસગરની અંદર ચડી ગયા છીએ। આપણો અસગરમાં અત્યારે બધી બારીઓ બંધ છે, અંધારું લાગે છે, તો બધી બારીઓ પહેલાં ખોલી નાખી આપણે, પછી અસગરમાં આપણે વ્લોગ શૂટ કરી। તો બધી બારીઓ બંધ છે અત્યારે। આપણે અમરેલીથી હમણાં ઉપડશે આપણી ટ્રેન, તો આપણે ખોલી નાખી છે બારીના। બધે બહારનો વ્યૂ આ લાગે છે એક નંબર બધોય સ્ટેશનનો, અને સવારમાં વાતાવરણ શુદ્ધ હોય તો આપણો વ્લોગ એ બહુ મસ્ત ઉતરે છે ભાઈ। અને આપણે અસગરની બધી બારીઓ ખોલી નાખી છે અને અંધારું કરી નાખ્યું છે ગાયબ। તો હેલો વેલકમ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ધારી અને ટ્રેનમાં બેસી ગયા છીએ અત્યારે સ્ટેશને આવીને અમરેલીના। તો અમારો અસગર નીકળવા માટે થઈ ગયું છે તૈયાર। તો આપણે અસગર નીકળી ગયું છે ને આપણે આ ઉતારી છે રેલવે સ્ટેશનનો વ્યૂ કેવો જોરદાર લાગે છે સવારના પોરમાં। લે આ કાકા અમારા વ્લોગ ઉતારતા લાગે, હાલો કાકા અમને ફેમસ કરી દેજો। તો એ કાકાની સાથે આપણે એમના સાથે વ્લોગ ઉતારી લીધો છે ભાઈ, અને કાકાએ આપણો ઉતારી લીધો છે, આપણે ફેમસ કરી દઈએ હો ભાઈ। તો આપણો અસગર નીકળી ગયું છે હવે રેલવે સ્ટેશનેથી, અને આ અમારા અમરેલીનો રેલવે સ્ટેશનનો વ્યૂ છે ને એમાં આપણે બીજા વ્લોગરે ભટકાઈ ગયા હતા એ ચાચા, તેને એના વ્લોગમાં આપણે પણ આવી ગયા છીએ ને આપણા વ્લોગમાં એ પણ આવી ગયા છે। તો આપણે નીકળી ગયા છે અમરેલી રેલવે સ્ટેશન। તો પેલા ડમ્ફરવાળા ભાઈ આપણી રેલગાડી આલે શું કહેવાય રેસ નાખી છે, જો આપણે આગળ થવાની કોશિશ કરે છે, પણ અસગર આગળ કાંઈ થોડું થઈ શકે, તો એ પણ જો આપણે આગળ થવાની કોશિશ। ઓલું ડમ્ફરવાળા ભાઈ હમણાં આપણે આગળ થઈ ગયા છે, કારણ કે રસ્તો બદલાઈ ગયો તો એને જવાનું ત્યાં ક્યાંક નજીક હશે તો એ વ્યા ગયા છે ને આપણે હવે બેસી ગયા છે। આપણા અસગરે બધા ડમ્ફરને ગાડીઓને રોકી દીધા છે ને અહીંયા બહુ ધજા લાઈનમાં જો કેટલા ડમ્ફર ભરેલા પડ્યા છે। તો આપણો અસગર પણ જોરદાર છે અને બધાને રોકી દીધા, અને કેટલા ડમ્ફર પડ્યા જો લાઈનમાં, ઓછામાં ઓછા 8 થી 9 ડમ્ફર લાઈનમાં પડ્યા હતા। તો આપણો અસગર નીકળ્યો ને એને રોકી દીધા। તો આપણે જાવી છે આગળ। તો આપણે અસગરના ગેટે આવી ગયા હતા, ત્યાં સિંહનો દોરેલો ચિત્ર દોરેલો ફોટો મારેલો હતો, તો આપણે બહાર વધારે બતાડતા હતા કે અહીંયા એટલામાં સિંહ આટા ફેરા મારતા હોય એટલે ટ્રેન ધીમી આંકવી એટલે જો સિંહનો ફોટો મારેલો છે। અને આપણે પહોંચી ગયા છે ચલાળા, આ છે ચલાળાનું રેલવે સ્ટેશન। હમણાં આપણે ત્યાં ઊભી રાખે એટલે આપણે વ્યૂ ચેક કરાવી બધાને રેલવે સ્ટેશનનો। તો આ એટલા ટ્રાફિક નથી, કારણ કે તહેવારોમાં ટ્રાફિક હોય, અત્યારે કાંઈ એટલું બધું ટ્રાફિક હતું નહીં। અને આ છે ચલાળાનું રેલવે સ્ટેશન। તો આપણે ઘડી કાંઈ ઉભા રહ્યા ને થોડાક હતા એ ચડી ગયા ને હવે આપણે નીકળી ગયા છે ચલાળા રેલવે સ્ટેશનેથી। તો આપણા અસગરે તો પહાડ તોડીને વચમાંથી રસ્તો બનાવેલો છે ને એનો રસ્તો છે ગુફા જેવો, તો આપણે બતાડીએ હમણાં બધાને અસગરનો રસ્તો। જો પહાડ તોડીને બે બાજુ પહાડ છે ને વચમાં અસગરનો નીકળવાનો રસ્તો છે, તો આપણે બતાડીશું હમણાં। હાથ બહુ બહાર ન કઢાય, નકર આ પહાડ આપણે હાથમાં અડી જાય લોહી બહુ નીકળી જાય। તો આપણે અસગર જો બે પહાડ વચ્ચેથી જાય છે, અસગર જોરદાર છે, ગમે નથી રસ્તો કાઢી લે। તો આપણો અસગર એ જોરદાર છે અને બે પહાડ વચ્ચે રસ્તો કાઢ્યો છે આપણી ટ્રેને। તો આપણે જોવી છે બહાર હાથ નાખીને, અને ચોમાસામાં તો અહીંયા જે સાઈડમાં કડ દેખાય છે કડુમાં બધે પાણી હાલતું હોય, પણ અત્યારે કાંઈ છે નહીં ને આ પહાડમાં રીઝી પાણી હાલતું હોય, પણ અત્યારે નથી। અત્યારે અસગર જાય છે આપણે ઉનાળાની સિઝનમાં। જો અમે આગળ અસગરની ગુફા આવી ગઈ, તો અસગર ગુફામાંથી નીકળું બારું, અને આ બધી એની પહાડની વચ્ચેથી એનો રસ્તો નીકળેલો છે અસગરનો। તો હવે આપણે પહાડની બહાર નીકળવા આવ્યા છીએ, તો આપણે નીકળી ગયા છીએ પહાડ બહાર। થોડાક પહાડ રહ્યા છે હમણાં તો હાવ નીકળી ગયા છે। તો આપણી ટ્રેન છે આ જંગલ વચ્ચેથી નીકળે છે, અહીંયા ઘણી ફેર સિંહના પણ આટા ફેરા હોય, કારણ કે હાવ જંગલ વિસ્તાર છે। અને આપણે નીકળી ગયા છીએ તો પહાડ બારા, અને આ બાજુ આ બધે જે દેખાય ઝાડવા એ બાજુ સિંહ ને જનાવરને એવા આટા મારતા। આ નદી છે અને અહીંયા ઘણા બધા કેરીના આંબા વાવેલા છે, આંબામાં ઘણી ફેર સિંહ ને એવા બેઠા હોય, અને આમાં કેરીઓ જોરદાર થઈ છે બધી આસકેરે, કારણ કે ફાલ સારો આવ્યો છે કેરીમાં। અને કેરીઓ જો ઘણી બધી દેખાય છે, પણ આમાં ફોનમાં દેખાય કે ન દેખાય, પણ આપને દેખાય છે ઘણી બધી કેરીઓ આંબામાં, એ થોડીક દૂર છે એટલે। તો આપણે આવી ગયા છે ધારી થોડુંક જ રહ્યું છે દૂર, હવે આપણે નજીક પહોંચવા આવ્યા છીએ ધારીની। તો આપણે મેં કીધું બહાર બધાને બતાડી કે ધારીની નજીક આંબા બહુ છે અને કેરી પણ બહુ થાય છે। તો આ કોણે ઘર બનાવ્યું હશે? લે આ તો જંગલ વચ્ચે કોકે જો બંગલો બનાવેલો છે અને ફરતી કોર આંબાની વાડે હોતન લાગે છે। તો હવે આપણે ધારી હમણાં પહોંચી જશું। તો આપણે પહોંચી ગયા છે ધારી, અને આવી ગયા બધા હીરાના કારખાના। તો આ જે દેખાય બિલ્ડિંગો એ બધી હીરાના કારખાના છે, ત્યાં બધા કારીગર હોય। અને આપણે પહોંચી ગયા છીએ ધારી રેલવે સ્ટેશને, થોડુંક દૂર રહ્યું છે, તો હમણાં ઉતરીને આપણે બતાડી બધાને ધારી રેલવે સ્ટેશન। તો આપણે પહોંચી ગયા સવી ધારી રેલવે સ્ટેશને, હમણાં ગાડી ઊભી રહે એટલે આપણે ઉતરી હેઠ્યા અને બતાડી ધારીનું રેલવે સ્ટેશન। તો આ છે
સ્ટેશનેથી ઘર બાજુ જતા હતા તો આ બધી જે દેખાય ને આ શેરીઓ ને હું બહુ રમતો. નાના હતા ને ત્યારે મિત્રો ભેગા અમે બહુ રમતા અને હંતામણીને આવડતા ને એવું બધું રમતા અમે. તો હવે ઘર બાજુ જાવી છે. આ બધી શેરીઓ મને અત્યારે બહુ યાદ આવે છે, કારણ કે હું નાનો હતો ને ત્યારે બધી રમતો હતો. અને આ મંદિરે અમે દર્શન કરવા આવતા દર શનિવારે. તો આ અમારા ઘરનો રસ્તો છે અને આ જો જતીનના બા છે. તો હાલો અમને મળતા જ આવી અને વ્લોગ કરીશી. ટાટા બાય બાય, ફરી મળશું નવા વ્લોગ.